કકમ આખો ધંધો મળે પણ ચોટે તે પાછું ધ્યાન રાખવાનું. તો ગાઈસ અમે ઢેબરા ખાવા આવ્યા છીએ અડતિયાના. તું મેં દે કઈ નીચે દહીં લઈને આવું તું. હું લઈને આવવાનો હેલો ગાઈસ, કેમ છો? તો મેં છું આજે મારી શોપ પર, અને આજે મારી શોપ પર આવેલા છે મદનો, વિજો અને મદ. ભત્રીજો. શું નામ તમારું? ભત્રીજો લા. મિત ભત્રીજો. હા, વિજો કે ફાઇનલ કેવો લાવી જા તા અમે મજનું કે ઢેબરો ખાવા જઈએ એમ, એટલે ઈચ્છા હતી જ મારી કે ખાવા જઈએ તો એમ કે બીજાનું રિએક્શન જો એટલે મારી ઈચ્છા હતી કે મેં તમને શું બતાડો અમે ઢેબરો કકમ ખાય બીજાની સ્ટાઈલ કેવો લાવી જા તારી સ્ટાઈલ મેં બતાવે એમ કે ઢેબરો કકમ ખાય લે એમ ભાઈ કકમ આખો ધંધો મળે પણ ચોટે તે પાછું ધ્યાન રાખવાનું. એટલે કેવું મળે ચોટે નહીં. જીએ અમે તઈ બતાડીએ બીજું તો કે કેવું લાવી લા કેવો છે કઈ બીજા તારે હોવે એમ તું કેમ હે તું કે હા આપણી દુકાન નોર્મલ એસેસરીઝ પડી છે. આવ હો કે નાસ્તો કરીને મને આગળ બિહાડી દીધો અહીંયા. તો ગાઈસ તો ગાઈસ તમે જોયું બીજાનો વ્લોગ ચાલુ જ છે. આપણે હવે એમનું થોડી ક્લિપ લઈ લીધી. કેવું લાવી જા કોન્ટેન્ટ કોપીરાઈટ છે. કોપી વાગ્યો છે કોન્ટેન્ટ. કોપીરાઈટ લાગશે. ની લાગે ને લાગે તમારે દાલવાનું આવે ને. વાવ એ જમકોડા છું બોલો કઈ નહીં કામ કહેવા છું ના આપણે વિચારી તો ગાઈજીસ અમે પહોંચી ગયા છે. તો ગાઈસ અમે ઢેબરા ખાવા આવ્યા છીએ અડતિયાના. કોન્ટેન્ટ ભાઈ તું કાઢ બોલવાનું મારે પીસ મારે હાલવાની. વિડિયો આલુ પડે ને હા ગુરુજી કહેલા તમે અમારા મદનો ભાઈ આઈને બેસી જશે. વિજયભાઈ આવોલા તમે હે કોન્ટેન્ટ લઈ જાય પેલા કાકાના કોન્ટેન્ટ લઈ જાય. કાકો ઢેબરો બનાવી ગયો તમે. તો ગાઈસ અમારા હાલા વાંધો નહીં ગાઈસ ઢેબરે આ ચૂકી છે. તું મેં દે કઈ નીચે આ ખુરશી છે ને લે તું બનાવી લે કોન્ટેન્ટ કાઢ લે પેલો પછી મેં છે મેં બનાવું. આવી જશે ઢેબરા બસ આપણે નોર્મલી આવી ગયા બોલ તું મેં કામ વીજલો ચાલુ કરી દીધું છે ખાવાનું. કેવા લાગેલા બીજા ચટણી નહીં આવી દીધા આવેલા દહીં લઈને આવું તું. હું લઈને આવવાનો આ લીકની ડબડી આવે. હતો આખી વાડકી ભરી આવી રેલા એટલે યાદ થાય ગયું આપણને. આની લીધે તો ખાવા મેં હો ખાઈ લઉં બાકી આ 3 જણા બેહરા છે પરાઈ દેશે વિડીયોના ચક્કરમાં ખાવાનું રહી જશે એટલે ખાઈને મળીએ પાછા. કેવું જા તો ગાઈસ ઢેબરા ખાઈને અમે બેઠા હતા બધા મેં વિજો મદનો અને પેલો એક ભત્રીજો હતો તે, અને ત્યાં પછી અમે અમારી દુકાને જતા રહેલા અને પછી ઘેર ના આવેલો એટલે મોડું થઈ ગયેલું. અને આ બધો વિડીયો એટલા માટે નહીં ઉતારો કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ પતી ગયેલું, અને બીજી વાત તો એ કે આવથી આવું નહીં થાય મેં બધું ફૂલ બ્લોગ ઉતારવાનો ટ્રાય કરીશ. આવું બધું અડધું નહીં મજા આવે એવું લાગે છે મને હોય એટલે ટેન્શન નહીં લેશો. હવે પછીના વ્લોગમાં ફૂલ વ્લોગિંગ આવશે, મતલબ જે હશે તે બધું જ બતાડે છે. આની અંદર અમે નાસ્તો કર્યો એવું તેવું થયું, પછી ચાર્જિંગ ઉતરી ગયું એટલે અમે દુકાને નહીં જાય, દુકાને જઈને ચાર્જિંગમાં મેં કહો મોબાઈલ
પછી વિચાર્યું કે તે ઉતારે પણ અંધારું પડી ગયેલું એટલે મજા નહીં આવે એટલે મેં નહીં ઉતાર્યું તો એનું તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી યુટ્યુબ ચેનલને. હવે આવું નહીં થાય, આજ પછીથી ફૂલ બ્લોગિંગ આવશે. તો મળીએ નવા વ્લોગમાં.